ભાજપના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી ટિપ્પણી બાબતે ક્ષત્રિય સમાજ ગુજરાતનો રોષે ભરાયેલો છે। ત્યારે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે અસ્મિતા મહાસંમેલન કરીને એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। હાલ અમે ધંધુકા ખાતે ઉપસ્થિત છીએ। જે જગ્યાએ સંમેલન મળવાનું છે ત્યાં બહોળી સંખ્યામાં આજે ક્ષત્રિય સમાજના લોકો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે। આયોજકોનું જો માનવામાં આવે તો 7 થી 8 હજાર જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનો, અગ્રણીઓ તથા જ્ઞાતિબંધુઓ આજે ઉપસ્થિત રહેવાના છે। પરસોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી છે, પરંતુ ગઈકાલે જ હવે વધુ એક વિવાદ છેડાયો છે, જેમાં ભાજપના કદાવર નેતા બાબુ જમના પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે 5-25 હજાર મત ન મળે તો ભાજપને કંઈ ફેર પડી જતો નથી। હવે જોવાનું રહ્યું કે ભાજપને કેટલો ફેર ક્ષત્રિય સમાજ પાડી શકે છે અને કેટલો ફેર નથી પાડી શકતા। કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ધંધુકા। વૈષ્ણવજન તો તેને કહીએ જે